Pebbles Kids Stories. ચાલાક શિયાળ. એક સમયની વાત છે. એક ગાઢ જંગલમાં એક ચાલાક શિયાળ રહેતું હતું. એક દિવસ એ જંગલમાં ખોરાકની શોધમાં નીકળી પડ્યું. ફરતા ફરતા એણે એક હાથીનું મૃત શરીર જોયું. ભોજન મળવાની ખુશીમાં એ હાથીની નજીક આવ્યું. એના દાંતોથી એણે હાથીને ચાવવાનો પ્રયત્ન કર્યો, પણ હાથીની ચામડી ખૂબ જ કઠણ અને જાડી હોવાના કારણે એને માંસ ખાવામાં સફળતા ન મળી. થાકીને એ શિયાળ હાથી પાસે જ બેસી ગયું. હવે શું કરું? એકાએક એની સિંહની ગર્જના સંભળાઈ. એક સિંહ એની તરફ જ આવી રહ્યો હતો. આવો મહારાજ, હું આ મૃત હાથીની આપની માટે જ રખેવાળી કરી રહ્યો હતો. આવો, ભોજન કરો. સિંહે જોરથી ગર્જના કરી. હું મારો શિકાર પોતે જ કરું છું. હું મૃત જનાવરોને નથી ખાતો. શું તું એ નથી જાણતો? સિંહ ત્યાંથી ચાલ્યો ગયો. શિયાળ ખૂબ જ ખુશ થયું, કેમ કે સિંહે હાથીને ખાધો નહીં. પણ શિયાળની સમસ્યાનો હજી ઉકેલ નહોતો આવ્યો. થોડા સમય પછી એક વાઘ ગરજતો એની તરફ આવ્યો. શિયાળને જોખમનો અનુભવ થયો. આ વાઘના મનમાં હાથીને ખાવાનો વિચાર આવ્યો તો કંઈક કરવું પડશે. વાઘના નજીક આવતા જ શિયાળે ગભરાતા સ્વરે કહ્યું, કૃપા કરી ચાલ્યા જાઓ અહીંયાથી. હું સિંહ મહારાજના શિકારની રખેવાળી કરી રહ્યો છું. એ નહાવા ગયા છે. એમણે કહ્યું છે કે જો કોઈ વાઘ અહીંયા આવે તો હું એને રોકીને રાખું, જેથી એ એને મારી નાખે. એમણે જંગલના બધા વાઘોને મારી નાખવાની પ્રતિજ્ઞા કરી છે. એ તમને મારી નાખશે. ભાગી જાઓ અહીંયાથી. એ સાંભળી વાઘ ગભરાઈને ત્યાંથી ચાલ્યો ગયો. વાઘના ત્યાંથી ગયા પછી એક ચિત્તો ત્યાં આવી પહોંચ્યો. શિયાળે જાણતું હતું કે એ ચિત્તાના ધારદાર તીક્ષ્ણ નખ અને દાંત એની સમસ્યા ઉકેલી શકે છે. શિયાળે હસતા હસતા પ્રેમપૂર્વક ચિત્તાનું સ્વાગત કર્યું. અરે આવો મિત્ર, ઘણા દિવસો પછી. હા, ક્યાં હતા આટલા દિવસ? અરે ખૂબ થાકેલા અને ભૂખ્યા લાગો છો. આવો આવો આવો, આ હાથીનું થોડું માંસ ખાઈ લો. જુઓ, આ સિંહનો શિકાર છે. એ નહાવા ગયા છે. હું તો ફક્ત પહેરો દઈ રહ્યો છું. ખાઓ ખાઓ, આરામથી ખાઓ. અરે, હું સિંહના શિકારને કેવી રીતે ખાઈ શકું? મારે શું મરવું છે? અને જો એમણે મને જોઈ લીધો તો મને સીધો સ્વર્ગમાં પહોંચાડી દેશે. તમે ચિંતા ન કરો મારા મિત્ર, હું એ તરફ બરોબર ધ્યાન રાખું છું. હા, સિંહ આવતા જ હું તમને સૂચના આપીશ. ત્યારે તમે સહેલાઈથી ભાગી જજો. આ તક માટે ભૂખ્યા ચિત્તાએ શિયાળને ધન્યવાદ આપ્યા અને હાથીના માંસ પર તૂટી પડ્યો. શિયાળ જોઈ રહ્યો હતું. જેવી ચિત્તાએ ઉપરની ચામડી ચીરી નાખી, શિયાળે જોરથી બૂમ પાડી, સાવધાન, ભાગો! અરે, સિંહ આવી રહ્યો છે! આગલી જ ક્ષણે ચિત્તો હાથીને છોડીને પૂર ઝડપે ત્યાંથી ભાગી ગયો. ચાલાક શિયાળ અત્યંત ખુશ થયું. હસીને એ હાથીનું માંસ ખાવામાં લીન થઈ ગયું. હવે બધું માંસ એનું હતું. હોશિયારીથી વિજય પ્રાપ્ત થાય છે. કાગડો અને સાપ. એક ગાઢ જંગલમાં એક ઊંચા ઝાડ પર એક કાગડો માળો બનાવીને રહેતો હતો. એ જ ઝાડની નીચે દરમાં એક સાપ રહેતો હતો. એ માળામાં કાગડાએ ઈંડા મૂક્યા હતા. એક દિવસ કાગડાને ભૂખ લાગી હતી, એટલે એ ખોરાકની શોધમાં નીકળી પડ્યો. એ જ સમયે સાપ એના દરમાંથી નીકળ્યો અને ધીમેથી ઝાડ પર ચડવા લાગ્યો. સાપ માળા નજીક પહોંચ્યો. ઈંડા જોઈને એના મોઢામાં પાણી આવ્યું. થોડા કલાકો પછી કાગડો એના માળામાં પાછો ફર્યો. એણે જોયું કે કોઈ એના ઈંડા ખાઈ ચૂક્યું છે. કાગડો બહુ જ ઉદાસ થઈ ગયો. અરે, મારા ઈંડા કોણે ચોર્યા હશે? એ ચોરને તો પકડવો જ પડશે. કાગડાએ બીજી વાર ઈંડા મૂક્યા. આ વખતે કાગડો ત્યાં જ સંતાઈ ગયો.
એ ચોરને પકડવા માંગતો હતો. થોડા સમય પછી નીચે રહેવાવાળો સાપ ફરીથી ત્યાં આવ્યો અને કાગડાના ઈંડા ખાવા લાગ્યો. કાગડાએ ચોરને જોયો અને એ બહાર નીકળ્યો. તારી આ હિંમત મારા ઈંડા ખાય છે? કોણ છે? અરે તો તું અહીંયા છે. તારી હિંમત કેમ થઈ મારા ઈંડા ખાવાની? શરમ આવી જોઈએ તને તારી કરણી પર. હું કેમ શરમાવ? મને તો ભૂખ લાગી હતી, એટલા માટે હું તારા ઈંડાને ગળી ગયો. પરંતુ બીજી વાર મારા ઈંડા તરફ જોયું છે તો તારો જીવ લઈ લઈશું. હ, તું શું મને મારવાનો? તારે જે કરવું હોય એ કરી લે. કાગડો ખૂબ જ ઉદાસ થઈ ગયો. એ જ સમયે એનો મિત્ર શિયાળ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. કાગડો ઝાડ પરથી ઉતરીને એના મિત્ર પાસે આવ્યો અને રડવા લાગ્યો. અરે શું થયું? કેમ રડી રહ્યો છે? એ ચાલાક સાપ મારા બધા ઈંડા ખાઈ ગયો. હું એને મારવા ઈચ્છું છું પણ શું કરું? એકલો છું. રડ નહીં મારા મિત્ર, હું તારી મદદ કરીશ. તું મારી મદદ કેવી રીતે કરીશ? હા, મારી પાસે એક ઉપાય છે. તું રડવાનું બંધ કર અને મારી વાત સાંભળ. ઠીક છે, શું કરવાનું છે? જો પ્રિય મિત્ર, તું આ દેશની રાજકુમારીના નાહવાના તળાવ પાસે જા. એ નાહવાની પહેલા ગળાનો હાર ઉતારીને કિનારા પર મૂકે છે. એ સમયે તું એ હાર લઈને આવ અને એ સાપના દરમાં નાખી દે. હાર સાપના દરમાં નાખી દો? પણ એનાથી શું થશે? અરે, જેમ હું કહું છું એમ કર અને પછી પરિણામ જોજે. કાગડો ઉડીને રાજકુમારીના નહાવાના તળાવ પાસે ગયો. એ હાર લઈને ઉડવા લાગ્યો. રાજકુમારીએ જોયું અને એ બૂમો પાડવા લાગી. બધા નોકરો સાવધાન થઈ ગયા અને કાગડાનો પીછો કરવા લાગ્યા. સાપના દરમાં હાર નાખીને કાગડો ત્યાંથી ઉડી ગયો. અવાજ સાંભળીને અજાણ્યા સાપે દરની બહાર ડોકાઈને જોયું. હાર એના ગળામાં પડ્યો હતો. હાર જોઈને રાજકુમારીના બધા નોકરો સાપ પર તૂટી પડ્યા અને એને મારી નાખ્યો. સાપના ગળામાંથી હાર લઈને એ લોકો પાછા ફર્યા. એ જોઈને કાગડો બહુ જ ખુશ થયો કેમ કે એની મુશ્કેલી દૂર થઈ ગઈ હતી. ધન્યવાદ મિત્ર, તે આ મુસીબતમાં મારી મદદ કરી. ભય વિના કાગડો ઈંડા મૂકવા લાગ્યો અને ખુશીથી જીવવા લાગ્યો. મિત્રતાની ઓળખાણ મુશ્કેલીમાં થાય છે. મૂર્ખ ગધેડો. એક સમયની વાત છે. જંગલનો રાજા સિંહ એક હાથી સાથેની લડાઈમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. ઘાયલ સિંહ શિકાર નહોતો કરી શકતો અને ભૂખ્યો રહેવા લાગ્યો. સિંહનો મંત્રી એક શિયાળ હતું. સિંહના શિકાર ન કરવાને કારણે શિયાળને પણ ભૂખ્યા રહેવું પડતું હતું. એક દિવસ, મહારાજ, આપણે બંને ભૂખ્યા છીએ. હવે તો આપ શિકાર પણ નથી કરી શકતા અને જો થોડા દિવસ આવું ચાલતું રહ્યું તો આપણે બંને ભૂખ્યા મરી જઈશું. તમે તો જાણો છો મંત્રી, આ ઘાયલ શરીરથી હું શિકાર નથી કરી શકતો. તમે એક કામ કરો, કોઈ પણ પ્રકારે ભોળવીને કોઈ જનાવરને અહીં લઈ આવો. પછી હું એને સરળતાથી મારી નાખીશ અને આપણે પેટ ભરીને ભોજન કરીશું. હું પૂરો પ્રયત્ન કરીશ મહારાજ. શિયાળ ત્યાંથી કોઈ જનાવરની શોધમાં નીકળી પડ્યું. થોડીક જ દૂર એણે એક જાડા ગધેડાને જોયો. શિયાળની આંખો ચમકી ગઈ. એ ગધેડાની પાસે ગયું. કેમ છે મિત્ર? ઘણા દિવસો પછી જોઈ રહ્યો છું તને. અરે, તું આટલો દુબળો પાતળો કેવી રીતે થઈ ગયો? શું જણાવું મિત્ર, જો કેવો દુબળો થઈ ગયો છું. મારો માલિક કામ તો ખૂબ કરાવે છે પણ મને ખાવાનું આટલું જ આપે છે. અરે રે રે રે, મને તારી પર ખૂબ જ દયા આવી રહી છે. મારી સાથે જંગલમાં કેમ નથી આવતો? અમારા રાજા ખૂબ જ દયાળુ છે. હા, અને દરબારમાં એક મંત્રીની જગ્યા પણ ખાલી છે. તું તો જંગલનું ગૌરવ બની જઈશ. હા, સાચે? પણ હું રહ્યું ગામડાનું પાળેલું જાનવર. હું ભલા જંગલી જાનવરોની વચ્ચે કેવી રીતે રહી શકીશ? અરે ચિંતા નહીં કર, બધું મારી પર છોડી દે. મારી સાથે તો ચાલ. બિચારો ગધેડો ચતુર શિયાળની વાતોમાં આવીને જંગલ જવા માટે રાજી થઈ ગયો.
શિયાળ ગધેડાને સીધો સિંહ પાસે લઈ ગયો. આવા જાડા ગધેડાને જોઈને સિંહથી રહેવાયું નહીં. ગધેડો એની નજીક આવે એ પહેલા જ એણે છલાંગ લગાવી અને ગધેડા પર તૂટી પડ્યો. સિંહનો નિશાનો ચૂકી ગયો અને ડરીને ગધેડો ફર્યો. જીવ બચાવીને ગધેડો ત્યાંથી ભાગી ગયો. સિંહની ઉતાવળને કારણે એક સારો શિકાર હાથમાંથી નીકળી ગયો. શિયાળ નિરાશ થઈ ગયું. સિંહને પણ દુઃખ થયું, પણ એ શું કરે? એ મારી ભૂલ હતી મંત્રી. તમે જઈને ફરીથી એને અહીં લઈ આવવાનો પ્રયત્ન કરો. શિયાળ ફરીથી ગધેડાની શોધમાં નીકળ્યું. ગધેડાને મળતા જ શિયાળે આશ્ચર્ય વ્યક્ત કર્યું. વહાલા મિત્ર, શું થયું? તું ભાગી કેમ ગયો? સિંહ મહારાજ તો ખૂબ જ ખુશ હતા. તારું સ્વાગત કરવા માટે તને ગળે લગાડવા ઈચ્છતા હતા. મૂર્ખ ગધેડો ફરી શિયાળની વાતોમાં આવી ગયો. ફરી સિંહને મળવા શિયાળની સાથે ચાલી નીકળ્યો. આ વખતે સિંહ ખૂબ જ સાવધાન હતો. એણે ગધેડાની નજીક આવવાની રાહ જોઈ અને પછી એક લાંબી છલાંગ લગાવી. શિયાળ અને સિંહ ખુશ થયા અને બિચારો ગધેડો સિંહનો શિકાર બની ગયો. સિંહે ગધેડાને ખાવાનું શરૂ જ કર્યું હતું એટલામાં મહારાજ, હું જાણું છું આપ ઘણા ભૂખ્યા છો, પરંતુ ખાતા પહેલા આપે સ્નાન કરી લેવું જોઈએ. સિંહને એ વિચાર ઉત્તમ લાગ્યો. ઘણા દિવસોથી એણે સ્નાન પણ નહોતું કર્યું. સિંહ સ્નાન કરવા નદી તરફ ચાલ્યો ગયો. જેવો સિંહ ત્યાંથી ચાલ્યો ગયો, શિયાળ ઝડપથી ગધેડાનું મગજ ખાઈ ગયું. સિંહ પાછો આવ્યો. એણે ગધેડાનું મગજ શોધવાનું શરૂ કર્યું. સિંહને ગધેડાનું મગજ અત્યંત પ્રિય હતું. જ્યારે મગજ ન દેખાયું તો સિંહે ગર્જના કરી. આનું મગજ ક્યાં છે મંત્રી? ક્યાંક તમે તો નથી ખાઈ ગયા? નહીં નહીં મહારાજ, હું એ અપરાધ કેવી રીતે કરી શકું છું? આપ નથી જાણતા, ગધેડાઓને મગજ હોતું જ નથી. અને જો એને મગજ હોત તો શું એકવાર ભાગ્યા પછી એ અહીંયા પાછો આવે? સિંહે શિયાળની વાતો સાચી સમજી અને ખુશીથી ખાવાનું ખાધું. શત્રુની વાતો પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. મહાન ત્યાગ. એક ગાઢ જંગલમાં વાનરોનું એક મોટું ઝુંડ રહેતું હતું. બધા આનંદથી જીવી રહ્યા હતા અને એમના રાજાથી પણ ખુશ હતા. એક દિવસ વાનરોના રાજાએ બધા વાનરોને બોલાવ્યા અને કહ્યું, મિત્રો, આપણે આટલા વર્ષોથી આ આંબાના ઝાડ પર ખુશીથી જીવન વિતાવી રહ્યા છીએ, પરંતુ મારું મન મને કોઈ સંકટની સૂચના આપી રહ્યું છે. શું મહારાજ? આજ સુધી મનુષ્યએ કેરીનો સ્વાદ નથી ચાખ્યો. જો એણે એનો સ્વાદ ચાખી લીધો તો એ આપણા માટે ખૂબ જ હાનિકારક સિદ્ધ થશે. તો આપણે શું કરવું જોઈએ મહારાજ? એક ઉપાય છે. આંબાના વૃક્ષની જે પણ ડાળીઓ નદી પર નમી હોય એ ડાળીઓમાંથી કેરીઓ તોડી લો. ઘણી સાવધાની ઉપરાંત પણ એક રસીલી કેરી નદીમાં પડી ગઈ. અરે, આ શું છે? કદાચ મારો મિત્ર આને જાણતો હશે. એમણે એમના મિત્રને એ ફળ દેખાડ્યું. જુઓ, આ મને માછલીઓની સાથે નદીમાંથી મળ્યું. આ અત્યંત સ્વાદિષ્ટ છે. મેં આવું ફળ પહેલા ક્યારેય નથી જોયું. હું કહું છું અને મહારાજ પાસે લઈ જા. કદાચ એ જ યોગ્ય રહેશે. એ માછીમાર રાજમહેલની તરફ નીકળી પડ્યો. મહારાજ, આ ફળ મને નદીમાં માછલીઓની સાથે મળ્યું. આ શું છે મંત્રી? અને અમ્રફળ કહે છે મહારાજ. આ અત્યંત સ્વાદિષ્ટ હોય છે. પણ આ ફળ ઉગે છે ક્યાં? આ જંગલોમાં ઝાડ ઉપર ઉગે છે મહારાજ. ઠીક છે મંત્રી, કાલે અમે ત્યાં જઈશું. જવાની તૈયારીઓ કરો. જેવી આજ્ઞા મહારાજ. આગલા દિવસે સવારે રાજા એમના સૈનિકો સાથે જંગલ જવા રવાના થઈ ગયા. જંગલમાં કોલાહલ મચી ગયો. ગભરાઈને બધા વાનરો ચીસો પાડવા લાગ્યા. આ અવાજ કેવો છે? વાંદરો છે મહારાજ. સૈનિકોને કહો કે આજે કેરીની સાથે વાંદરાનું માંસ પણ ખાઈશું. બધા વાનરો દોડવા લાગ્યા. સૈનિકો વાનરોનો શિકાર કરવા લાગ્યા.
મહારાજ, એમણે આપણી પર આક્રમણ કરી દીધું, અમને બચાવો. અરે અરે, ધીરજ રાખો, ધીરજ રાખો. મને વિચારવા દો. બસ જેમ હું કહું છું એમ કરો. બધા જલ્દીથી નદી પાસેના ઝાડ પર પહોંચી જાઓ. બચવા ઈચ્છો છો તો જલ્દી કરો. જલ્દીથી પેલી લાંબી ડાળીનો એક છેડો ઝાડ સાથે બાંધો અને બીજો મારી કમર સાથે. હું નદીની પાર જઈને ડાળી પકડીને ઊભો રહીશ. વાનરોના રાજાએ એક લાંબી છલાંગ મારી અને નદી પાર એક વૃક્ષની ડાળીને પકડી. એણે જોયું કે ડાળી નાની છે તો એણે ડાળીને પકડીને હિચકવાનું શરૂ કર્યું. વાનરો એક એક કરીને નદી પાર કરવા લાગ્યા. જલ્દી જલ્દી, હું થાકી ગયો છું. વધારે સમય સુધી નહીં પકડી શકું. ઝુંડમાં એક ક્રૂર વાનર પોતે રાજા બનવા ઈચ્છતો હતો. બસ આ જ તક છે મારા રાજા બનવાની. હવે મારે રાજાને મારવો જ પડશે. એ વાનરે જલ્દીથી નદી પાર કરી અને ઝાડ પર ચડતા જ વાનરોના રાજાને જોરથી ધક્કો મારીને નીચે પાડી દીધો. બધા વાનરો એક કરુણ દ્રશ્ય જોઈ રહ્યા હતા, પણ એને બચાવવા વાળું કોઈ જ નહોતું. વાનરોના રાજાનો હાથ છૂટી ગયો. એ એક પથ્થર પર જઈને પડ્યો અને એના માથા પર ઘણો માર વાગ્યો. ત્યાં નદીની આ પાર રાજાએ બધું જોઈ રહ્યા હતા. ચાલો આપણે એમની સહાયતા કરવી જોઈએ. તમે તમારો જીવ દાવ પર લગાવીને આ બધાની રક્ષા કરી. તમને માર વાગ્યો છે, તમારો ઉપચાર થવો જોઈએ. તમને અત્યંત પીડા થઈ રહી છે. આત્મસમર્પણ સૌથી મોટો ઉપહાર છે. સસલું અને કાચબો. એક સમયની વાત છે. એક જંગલમાં 3 મિત્રો રહેતા હતા. વરુ, સસલું અને કાચબો. એ ત્રણે રોજ એક જગ્યાએ મળતા. વરુ અને સસલું સૌથી પહેલા પહોંચતા હતા, પણ કાચબો હંમેશા મોડો આવતો હતો. સસલું હંમેશા કાચબા ઉપર હસતું હતું. એક દિવસ, અરે એ તું કેટલો આળસુ છે, મારી જેમ ઝડપથી ચાલ્યા કર. સસલાની આ વાત વરુને બિલકુલ સારી નહોતી લાગતી. એની સાથે એવી વાત નહીં કર. સાચું કહું તો તું ક્યારેય દોડવામાં એની સાથે જીતી જ નહીં શકે. એ કાચબો શું હરાવવાનો મને? એમ આટલો અહંકાર? ચાલો એક દોડવાની પ્રતિયોગિતા રાખીએ. જોઈએ છીએ કોણ જીતે છે. સસલું અને કાચબો એ વાત પર સહમત થયા. એમણે આરંભ અને અંતનું સ્થાન નિશ્ચિત કર્યું. પ્રતિયોગિતા શરૂ થઈ. સસલું બહુ ઝડપથી દોડવા લાગ્યું, પણ કાચબો ધીમે ધીમે પાછળ આવી રહ્યો હતો. સસલું ઉતાવળમાં ખૂબ જ ઝડપથી દોડી રહ્યું હતું. કાચબો મંદ ગતિએ પણ દ્રઢ નિશ્ચય અને એકાગ્રતાથી એનો માર્ગ કાપી રહ્યો હતો. થોડી વાર પછી સસલું થાકી ગયું. એણે પાછળ ફરીને જોયું તો કાચબો ક્યાંય દેખાઈ નતો રહ્યો. ત્યારે સસલાએ વિચાર્યું, એ મારાથી ક્યારેય નહીં જીતી શકે. થોડો આરામ કરી લઉં. એટલું વિચારીને સસલું એક મોટા ઝાડના છાયામાં ભર ઊંઘમાં સૂઈ ગયું. થોડી વાર પછી ધીમે ધીમે કાચબો એ ઝાડની પાસે પહોંચ્યો જ્યાં સસલું સૂઈ રહ્યું હતું. એણે જોયું કે સસલું ભર ઊંઘમાં સૂઈ રહ્યું છે, પણ એ એની ઝડપે વગર અટકે એના સ્થાન તરફ વધવા લાગ્યો. છેવટે એ એના સ્થાન સુધી પહોંચી જ ગયો. બધા જનાવરો એને અભિનંદન આપવા લાગ્યા. છેવટે તું જીતી જ ગયો. પણ સસલાનું શું થયું?
ઘણી વાર પછી સસલું ઊંઘમાંથી જાગ્યું. પાછળ ફરીને જોયું તો કાચબો ક્યાંય દેખાયો નહીં. એ આળસુ કાચબો તો દેખાતો પણ નથી. ભલા મારી સાથે કોણ જીતી શકે છે? એ લક્ષ્ય તરફ દોડવા લાગ્યો. પણ અંતિમ સ્થાન પર પહોંચતા જ એ નવાઈ પામ્યું. કાચબો તો ત્યાં પહેલાથી જ પહોંચી ગયો હતો. બધા જ હસવા લાગ્યા. એ શરમાઈ ગયું. ત્યારે વરુએ સસલાને કહ્યું, જોઈ લીધું તે? તારું ઘમંડ તારા લક્ષ્યમાં અડચણ બની ગયું. કાચબાએ ધીમેથી જ ભલે પણ ધ્યાનથી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું. એ જીતી ગયો. ક્યારેય કોઈને ઓછા ન સમજતો અને નીચા દેખાડવાનો પ્રયત્ન નહીં કરતો, સમજ્યો? દ્રઢ નિશ્ચય અને એકાગ્રતા હંમેશા લક્ષ્ય સુધી પહોંચાડે છે. ઘમંડી હાથી. એક કાળા જાંબુના ઝાડ પર ચકલા ચકલીની એક જોડી રહેતી હતી. એમણે ઝાડ પર એક માળો બનાવ્યો હતો. એ ખૂબ જ આનંદપૂર્વક રહેતા હતા. થોડા દિવસો પછી ચકલીએ ઈંડા મૂક્યા. ઈંડાઓ આપીને એ ઘણી ખુશ થઈ અને ખૂબ જ વ્યાકુળતાથી એના બચ્ચાઓ આવવાની પ્રતીક્ષા કરવા લાગી. એક દિવસ એક મહાકાય હાથી ફરતો ફરતો એ જાંબુના ઝાડ પાસે આવ્યો. એને એના પાંદડાઓ ખૂબ જ ભાવતા હતા. એ ઝાડની ડાળ ખેંચવા માટે હાથીએ એની સૂંઢ ઊંચી કરી. એ જોઈને ચકલા ચકલી જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. ઓ હાથી મહારાજ, અમારા પર દયા કરો. આ ડાળીને નહીં ખેંચતા. અમારો માળો એના પર છે. એમાં અમારા ઈંડા પણ છે. અમે બચ્ચાઓની ઘણી વ્યાકુળતાથી વાટ જોઈ રહ્યા છીએ અને જો આપ આ ઝાડને હલાવશો તો અમારો માળો પડી જશે. બધા ઈંડા ફૂટી જશે. અમારા પર દયા કરો હાથી મહારાજ. ઘમંડી હાથીએ એની જરાય પરવા ન કરી. મારે શું લેવા દેવા તમારા ઈંડા સાથે? મને કોઈ જ પરવા નથી. મને તો બસ ભૂખ લાગી છે. એટલું કહીને હાથીએ ડાળી ખેંચી અને પછી જેવું વિચાર્યું એવું જ થયું. માળો નીચે પડી ગયો અને બધા ઈંડા તૂટી ગયા. ચકલા ચકલીને ખૂબ જ દુઃખ થયું. એ ખૂબ જ રડ્યા. ઘમંડી હાથી પાંદડાઓ ખાઈને ત્યાંથી ચાલ્યો ગયો. ચકલીની જોડીને હવે ખૂબ જ ક્રોધ આવ્યો. એમણે પ્રતિશોધ લેવાનો નિશ્ચય કર્યો. એ રડતા રડતા એમના મિત્રોની પાસે સહાયતા માંગવા ગયા. એ ઘમંડી હાથીએ અમારા ઈંડા તોડી નાખ્યા. એમનું રડવાનું સાંભળીને કાગડો, દેડકો, કીડી બધા એમને આશ્વાસન આપવા લાગ્યા. કાગડાએ સમજાવતા કહ્યું, રડો નહીં, એ ઘમંડી હાથીને અમે બરોબર પાઠ ભણાવીશું. બધાએ મળીને એ ઘમંડી હાથીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજે જ દિવસે ચકલા ચકલી અને એમના મિત્રો હાથીની શોધમાં નીકળી પડ્યા. એ આખું જંગલ શોધી વળ્યા. હાથીને જોતા જ એમણે આક્રમણ કરી દીધું. કીડીએ હાથીના કાનમાં જઈને કરડવાનું ચાલુ કર્યું. ઘણા બધા ડંખ મારવાને કારણે હાથી ચક્કર ખાઈને પડી ગયો. હવે કાગડાઓનો વારો હતો. એ ઝાડની ડાળી પરથી ઝડપથી ઉડીને નીચે આવ્યા. હાથીની બંને આંખો એમની ચાંચ મારી મારીને ફોડી નાખી અને એને આંધળો બનાવી દીધો. આ અણધાર્યા આક્રમણથી હાથી ગભરાઈ ગયો. પીડાના કારણે એ ચીચિયારી કરવા લાગ્યો. એનું ગળું સુકાઈ ગયું. ફૂટેલી આંખોએ એ પાણી માટે તળાવ તરફ દોડવા લાગ્યો. હવે દેડકો આગળ વધ્યો. દેડકો એક મોટા ખાડા પાસે બેસીને જોર જોરથી ડ્રાવ ડ્રાવ કરવા લાગ્યો. દેડકાનો અવાજ સાંભળીને હાથીએ અનુમાન લગાડ્યું કે તળાવ એ તરફ હશે. હાથી એ અવાજની દિશામાં વધવા લાગ્યો અને આગલી જ ક્ષણે હાથી ખાડામાં પડીને મરી ગયો. ચકલા ચકલીએ એમના મિત્રોની સહાયતાથી એ ઘમંડી હાથી સાથે વેર વાળ્યું. હોશિયારી અને સાહસ બળથી મહત્વપૂર્ણ છે. બોલતી ગુફા. એક સમયની વાત છે. એક સિંહ ઘણા સમયથી ભૂખ્યો હતો. ઘણા સમય પછી એણે એક જનાવરનો પીછો કર્યો, પણ દુર્ભાગ્ય, એ પણ એના હાથમાંથી નીકળી ગયું. સિંહ હવે બહુ જ થાકી ગયો હતો. કોઈ શિકાર ન મળવાને કારણે નિરાશ થઈને જંગલ તરફ ચાલવા માંડ્યો. રસ્તામાં એણે એક ગુફા જોઈ.
સિંહ આરામ કરવા માટે એ ગુફાની અંદર જતો રહ્યો. એણે વિચાર્યું, કદાચ કોઈ જનાવર અંદર હોય તો એને પોતાનો શિકાર બનાવી લેશે. અંદર ગયા પછી સિંહે જોયું કે ગુફા તો ખાલી છે. એ અંદર રોકાઈ ગયો અને ઘણી ઉત્સુકતાથી કોઈ જનાવરના આવવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. એ ગુફા એક શિયાળની હતી જે બહાર ગયું હતું. જ્યારે શિયાળ પાછું આવ્યું તો એણે જોયું કે ગુફાની બહાર કોઈ જનાવરના પગલાના નિશાન હતા જે ગુફાની અંદર જઈ રહ્યા હતા. શિયાળ વિચારમાં પડી ગયું. અરે આ કોના પગલાના નિશાન છે? લાગે છે સિંહના છે. અરે બાપરે, અને જો હું અંદર ગયો તો એ મને મારી નાખશે. પણ શિયાળ ખૂબ જ હોશિયાર હતું. એણે ગુફા તરફ જોઈને જોરથી બૂમ પાડી. ગુફા, ઓ ગુફા! ગુફા તરફથી કોઈ જવાબ ન આવ્યો. ઓ ગુફા, કંઈક તો બોલ. ગુફા છતાંય ચૂપચાપ રહી. અરે ગુફા, આજે મારી સાથે વાત કેમ નથી કરતી? શું થયું? પણ ગુફા કંઈ જ ન બોલી. જો હવે તું મારી સાથે વાત નહીં કરે તો હું પાછો ચાલ્યો જઈશ. મૂરખ સિંહે વિચાર્યું, કદાચ આ ગુફા હંમેશા શિયાળની સાથે વાતો કરતી હશે. ચાલો હું જ એની જગ્યાએ જવાબ આપું છું. પછી શિયાળ અંદર આવશે અને મને પેટ ભરીને ખાવાનું મળશે. એ વિચારીને સિંહે જવાબ આપ્યો. મારા પ્રિય શિયાળ, હું તો મજાક કરતો હતો. અંદર કોઈ જ નથી. આરામથી અંદર ચાલ્યો આવ. શિયાળ સમજી ગયું કે આ તો સિંહનો જ અવાજ છે. એ સાવધાન થઈને બોલ્યું, અરે ઓ સિંહ, મને મૂરખ સમજી રહ્યો છે શું? શું હું ગાંડો છું કે અંદર આવીને તારું ભોજન બની જઈશ? હું તો ચાલ્યો, તું પણ ચાલ્યો જા. હું તારા હાથમાં નથી આવવાનો. એટલું કહીને શિયાળ ત્યાંથી ચાલ્યું ગયું અને મૂરખ સિંહ હાથ મસળતો રહી ગયો. સાવધાની અને હોશિયારી દરેક મુશ્કેલીમાં કામ આવે છે. Pebbles Kids Stories.